જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી। ટોરેન્ટ ગેસની લાઇન તૂટતા વિકરાળ આગ લાગી હતી। આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। મળતી માહિતી અનુસાર જૂનાગઢના ઝાંઝરડા રોડ પાસે ખોદકામ ચાલી રહ્યું હતું। દરમિયાન ગેસ લાઇન તૂટતા ભયંકર બ્લાસ્ટ થયો અને ત્યારબાદ વિકરાળ આગ લાગી હતી। આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ વિકરાળ આગે 7 થી 8 વાહનો અને 8 જેટલી દુકાનોને ઝપેટમાં લીધી હતી। આ ઘટનાની જાણ થતાં ફાયર અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હાલ આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। બીજી તરફ આગના બનાવની જાણ થતાં જિલ્લા કલેક્ટર, પોલીસ અધિકારીઓ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હાલ આ રોડ કોર્ડન કરીને બંધ કરી દેવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।